દ્વારકાધીશ બધાને ભાઈ. અત્યારે આપણે બેઠા અહીં મિત્રના ઘરે કેશોદ, જુનાગઢ જિલ્લાનું કેશોદ ગામ છે ત્યાં. અને ભાઈ વાતમાંથી વાત આવી કે અખોદર ગામ છે કેશોદ તાલુકાનું ઘેડમાં, ત્યાં એક પરેશ ગોસ્વામી અને કાજલ સુવા છે એ બેની મિટિંગ છે ત્યાં ખેડૂત લક્ષી, બેની હાજર રહેવાના છે. તો આપણે ભાઈ નજીક જ થઈ કેશોદ જઈ તો અહીંથી કંઈ અખોદરનો લાંબો પોલો નથી થતો. તો ખેડૂત લક્ષી મિટિંગ છે તો આપણે જરાક ની હાજરી દેતા આવી શું છે એ ખબર પડે. તો હાલો ત્યાં જઈને મળીએ. અખોદર ગામમાં ભાઈ આજ કાજલબેન સુવા અને પરેશભાઈ ગોસ્વામીની છે ખેડૂત લક્ષી મિટિંગ છે. તો એ અખોદર ગામમાં આજે મિટિંગમાં છે બધા હાજર. અને કાજલબેન હજી હમણાં જ આવ્યા છે, જો ઝૂમ કરીને તમને દેખાડું. ભાઈ અખોદરની પબ્લિક જો બધી મજામાં. ભાઈ બધી અખોદરની પબ્લિક છે, અખોદરની. તો પેલા હે ને ભાઈ આપણે અંદર જઈ, ખેડૂતોની ભાઈ જાય ફૂલ ટ્રાફિક છે, બધા ખેડૂત પુત્રો બધા ભેગા થયા હે. તો અંદર જઈ શું માહોલ છે ખેડૂતોને ભાઈ શું પ્રશ્ન છે એ બાબતથી આજ મિટિંગ છે. તો હકીકત ખેડૂતોને કેવા કેવા પ્રશ્નો છે એ બધું આજ કાજલબેન ને પરેશભાઈ ગોસ્વામી છે એ સાંભળવાના છે. તો આપણે અંદર જઈ અને જોઈ. અખોદર ગામમાં છે એ મહાકાળી ગૌશાળા છે, ત્યાં મિટિંગનું આયોજન છે. આ છે મહાકાળી ગૌશાળા. તો ત્યાં અટાણે હાલો ભાઈ અંદર જઈએ ને જોઈ શું છે હકીકત. જય જવાન જય કિસાન. આજે આપણું અખોદર ગામ અવાજ આવે છે. અખોદર ગામમાં ઘણા વારંવાર પરેશભાઈ આવો ઘણીવાર એક સાથે બધા રૂબરૂ મળીએ. હવે ચોમાસું સિઝન નજીક છે અને આપણે એની ચર્ચા કરી. એટલે પહેલો હેતુ કે આપણે બધા મળીએ. બીજો હેતુ છે કે તમને રૂબરૂ આવીને પણ થોડી ઘણી કાંઈક હવામાનની બે પાંચ વાતો કરું. ત્રીજી વાત છે કે ચોમાસા દરમિયાન એમાં પણ ખાસ કરીને ખેડ વિસ્તારની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. તમે તો રૂબરૂ આ સમસ્યાનો સામનો બધા ખેડના ખેડૂતો કરો છો. અમે તો જુનાગઢમાં બેઠા બેઠા ટીવીના પડદા ઉપર જોઈને ખેડની પરિસ્થિતિ ત્યારે પણ અંદરથી ભરૂચ છે ને બાકી હતું. ગયા વર્ષે દિવાળી પછી જે માવઠું થયું અને એ માવઠાની અંદર આપણે પાત્રા પણ બધા પલાયા. પણ મને લાગે કે આ વર્ષે લગભગ દ્વારકાધીશની ઘેડ ઉપર ખાસ વિશેષ કૃપા છે એટલે આ વખતે બહુ વાંધો નહીં આવે. બહુ વાંધો નહીં આવે, આપણે વાંધો નહીં આવે, બીજા વિસ્તારની બહુ વાંધો નહીં આવે. એવું એનો મતલબ એ નથી કે આ વિસ્તારનો વાંધો નહીં આવે, બીજાને બહુ ઓછું નુકસાન થશે, ત્યાં દુઃખી થશે, એવું પણ નથી. બીજા વિસ્તારને પણ બહુ વાંધો નથી આવવાનો. એની અંદર ખાતર દવા અને બિયારણની અંદર 68 થી લઈને 84% સુધીનો અલગ અલગ રીતે વધારો છે. તો 68 થી 84% જેવો વધારો હોય તો એની સામે એટલો જ વધારો આપણે મગફળીની અંદર મળી જાય, ઘઉંની અંદર મળી જાય, ચણાની અંદર મળી જાય, ધાણા વાવતા હોય તો એમાં મળી જાય કે અન્ય પાક આપણે વાવતા હોય તો એની અંદર વધારો મળી જાય તો આપણે લગભગ 50% તો પાછા આવ્યા. પણ આપણી સમસ્યા એ છે કે આપણે ઉત્પાદન લઈ આવ્યા, દિવસ રાત મહેનત કરી
સતત મહેનત કરી ઉત્પાદન લઈ આવીએ છતાં પણ જો આપણો પૂરતો ભાવ ન મળે ને ત્યારે ચોક્કસથી આપણે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે, સામાજિક રીતે અને જે આપણું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે બધી જ જગ્યાએ આપણે પાછળ રહી જઈએ છીએ. જે આપણે આ ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, આજે દુનિયાની અંદર માણસને આપણો સમજો છે તો આજે સામાન્યમાં સામાન્ય માણસ જે ખેતી સાથે જોડાયેલો નથી અને ખેતી સાથે જોડાયેલો નથી, સામાન્યમાં સામાન્ય માણસમાં આ ઉનાળાની અંદર એસીમાં ફોર વ્હીલ કાર ચલાવે છે, દરેક જગ્યાએ સુખ સુવિધાઓ ભોગવે છે અને આપણી પાસે બાપ દાદાની આપેલી મોંઘામાં મોંઘી મિલકતે ચાલતી જમીન એ કિંમતીમાં કિંમતી જમીન હોવા છતાં પણ આપણે આ સુખ સગવડ નથી ભોગવી શકતા. જે વર્ષ દરમિયાન દાખલા તરીકે ચોમાસું પાકમાં આપણે વાવેતર કરેલું હોય, મગફળીનું વાવેતર કરેલું હોય, મગફળીની અંદર જે આપણે ખર્ચ થાય એ ખર્ચ જોડવામાં આવે, એમાં મજૂરી ખર્ચ, ત્યાર પછી ખાતર, દવા, બિયારણ, અન્ય ખર્ચ, આ તમામ ખર્ચ જોડીએ અને એનું જે કઈ રકમ આવે ને એના કરતા ડબલ રૂપિયા એને ઓછામાં ઓછા ભાવ આપવા. આ સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે. પણ ઘણા સમયથી આની માંગ થઈ, સંસદમાં પણ આની ચર્ચા થઈ, પણ આજ દિવસ સુધી સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે એ પાસ નથી થયો, જેને કારણે આપણે એ લાભ એટલે પાસ થવો જોઈએ. મારાથી ખૂબ મોટા છો, વડીલો છો ને તમારી દીકરી છું, એટલે મારી કોઈ ઉંમર નથી કે હું તમને સલાહ આપું. મારી ઉંમર બહુ નાની છે. એમ છતાંય કરશનભાઈ અને અખોદર ગામ આટલો બધો પ્રેમ આપ્યું, માન સન્માન આપ્યું, તલવાર આપ્યું. આજે રિપોર્ટિંગ કરવા જતી હોય ને એટલે એમ લાગે કેવો વિસ્તાર હશે, શું જગ્યા હશે, શું પ્રશ્નો હશે. પણ આજે મને એવું લાગે કે હું કોઈ અજાણ્યા વિસ્તારમાં નથી આવી, મારા જ સમાજમાં, મારા જ ભાઈઓના ઘરે આવી છું. બેટી ચોમાસું આવે ને બધું બતાવું, જો આ હાલત છે ગામડાઓમાં. એટલે સમસ્યા ખૂબ છે અને ગામડે ગામડે જવાનો મારો અર્થ, મારી મહેનત એટલા માટે છે કે વિકાસના જે વણગા ફૂંકવામાં આવે છે, મારે બતાવવું જોઈએ કે ખરેખર વિકાસ કેટલો થયો છે. તમારા સરપંચને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે છે રાજકારણમાં અને ફલાણી પાર્ટીમાં પડ્યા વગર આપણા જે મુદ્દાઓ છે, આપણા જે પ્રશ્નો છે એને વ્યવસ્થિત સરકાર સુધી પહોંચાડવાના છે. 2-3 દિવસ પહેલા સાણંદમાં ગઈ તો સાણંદમાં ત્યાં ખેડૂતો આંદોલન કરતા હતા પાઇપલાઇનના મુદ્દે. ત્યાંથી ગંદુ પાણી, જે કંપનીઓ, ફેક્ટરીઓ, અમદાવાદથી 19 કિલોમીટર નજીક આવેલું ગામ છે દરડ ગામ, તો ત્યાં ખેડૂતો ઉપવાસ આંદોલન કરતા હતા. માફ કરશો, ઉપવાસ નહીં, આંદોલન. ઉપવાસ તો જેત પર માં આવે, તમે જેત પર થાય એટલા દિવસથી ફરવું એટલે મને આંદોલન જ દેખાય. તો ત્યાં ગઈ પછી ખબર પડી, એક બાળકી શ્રદ્ધા કરી છોકરી જેનો વિડીયો ખૂબ વાયરલ થાય છે, એ વિસ્તાર અમિત શાહનો વિસ્તાર. તો એ બાળકીને સવાલો કરે છે. પછી મેં વાતચીતમાં એને પૂછ્યું કે બેટા કેટલામું ભણે છે? તો કે 9. મેં કીધું ગુજરાતી વાંચતા આવડે છે? તો કે ના. 9મા ધોરણમાં ભણે છે છોકરી, ગુજરાતી વાંચતા નથી આવડતું. એટલે ખેડૂતોના, મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતોના પ્રશ્નો તો છે, પણ ગામડાની સ્થિતિઓ એવી છે કે પૂરતા શિક્ષકોની વ્યવસ્થા નથી. ચોમાસામાં એવી હાલત હોય કે બાળકોના ખેડ વિસ્તાર પર જાણો છો, આમાં ભણવા કેમ મૂકવા? ફરતું પાણી પીવું હોય, ચોમાસામાં બાળકો ભણવા કેમ જાય? આંગણવાડીઓના કેટલાય પ્રશ્નો છે, રોડ રસ્તાઓના પ્રશ્નો છે, પણ એના માટે જાગૃત થઈને અવાજ ઉઠાવવો પડશે. મીડિયા તરીકે અમે આવવા તૈયાર હોઈએ તો કેટલાક એમ કે ભાઈ શરમ આવે, મીડિયા સામે કેમ આવવું, પ્રશાસનની આંખે કેમ થવું, સરપંચ ફસાઈ જશે. કાજલબેન સુબાનું સન્માન કરશે કરશનભાઈ રાધાકૃષ્ણની મૂર્તિ આપી અને બેનનું સન્માન કરશે. તો બધા આ સન્માનને જોરદાર તાળી આપો. તો ભાઈ અખોદરમાં પરેશભાઈ ગોસ્વામી અને કાજલબેન હુવાની જે મીટિંગ હતી એ ખેડૂતલક્ષી પ્રશ્નો, પછી આ હવામાનને લગતા પ્રશ્નો કે ભાઈ હજી વરસાદ નથી થયો તો હકીકત શું છે, વરસાદ કંઈ થાય. અને બાકી ભાઈ આ જે ખેડ વિસ્તારના ગામડા છે, આ ગામડાઓમાં ભાઈ અટાણે છે ને હજી આપણે
આટલા આઝાદીના વર્ષ થઈ ગયા પણ હજી છે ને એસટી બસની સુવિધા ઉપલબ્ધ નથી એવું કહેવાનું છે બધીનું કે આજ આટલા વર્ષ થઈ ગયા ભાઈ આઝાદીને તોય હજી ભાઈ છે ને એસટી બસ ગામમાં નથી આવતી અને દવાખાના તો ઠીક છે કે ભાઈ ગામડું નાનું હોય તો મોટું દવાખાનું ના હોય પણ એમ્બ્યુલન્સની સુવિધા નથી તો ખાસ ભાઈ એના માટે એવા બધા પ્રશ્નો ઊભા કર્યા છે કે ગામમાં ભાઈ એમ્બ્યુલન્સની સુવિધા હોવી જોઈએ કેમ કે ભાઈ વરસાદ થાય ને એટલે આ ગામડા છે ને બધા હાવ ડૂબમાં વયા જાય છે એટલે ચોમાસામાં પછી ભાઈ દવાખાને જવું હોય તો બહુ મુશ્કેલી પડે છે એટલે આવા બધા ભાઈ ઝીણા પ્રશ્નો હતા એને લઈને આજ ખેડૂત લક્ષી મિટિંગ હતી ભાઈ મિટિંગમાંથી પછી આપણે આવી ગયા હતા ઘેડ બામણાસા જ્યાં ભાઈ આપણા કુળદેવી માતાજીનું મંદિર છે જય દ્વારકાધીશ જય માં વેરાવળી કુળદેવી માતાજી તો ભાઈ બહુ જાજા સમય પછી છે ને ભાઈ આપણે આપણા કુળદેવી માતાજી આવ્યા હે ઘેડ બામણાસા વેરાવળી માતાજીના મંદિરે જ્યાં અહીંયા છે આપણે ભાઈ કુળદેવીનું મંદિર બહુ લાંબા ટાઈમ પછી આપણે આવ્યા હે તો માતાજીના દર્શન અમે તો કરી લીધા છે હવે ભાઈ સરસ મજાના તમને દર્શન કરાવી દઈ એ મંદિરે અહીંયા આવ્યા ને જે અહીંથી નીકળે ને એમ કે રોકાઈ જાઓ જમવાનું અહીં છે ને જો આટલી વારમાં છે ને ભાઈ અહીં ઊભા હતા ને તો એ ભાઈ સામે રહીએ જ ને એ દુકાનવાળા ભાઈ ચા લઈને અહીં મંદિરે આવ્યા એ કે ચા પી લ્યો પછી કે તમે બધું કે દર્શન કરજો ને બધું આડાવડું જ્યાં જવું અહીંયા અને ભાઈ રોકાવાની એવી તાણ કરે છે આ છે ભાઈ આપણા કુળદેવી માતાજીનું વેરાવળી માતાજીનું મંદિર અને જો આ ભાગમાં છે ને ભાઈ નીચે ત્યાં ટાણે બગીચો જે બનાવ્યો ને એને ચોખ્ખું કરવાનું ને એવું કામ હાલે છે તો ચા પી લઈ પછી ભાઈ હજી મંદિરના એક વિડીયા છે ને લેવાના છે એ મસ્ત વિડીયા લઈ લઈ મજાના કુળદેવી માતાજીના દર્શન કરી લીધા છે વેરાવળી માતાજીના અને હવે આપણે અહીંથી નીકળીએ દ્વારકા બાજુ આપણે અખોદરથી નીકળ્યા અને અહીંથી છે ને પછી આપણે લોકેશન માર્યું હતું સીધું દરિયાકાંઠા બાજુનું ત્યાંથી આપણે જે ઓલો માંગરોળથી પોરબંદર વાળો હાઈવે છે એ બાજુનું અને ભાઈ રસ્તામાં છે ને આ બધી જમીન જોઈએ આપણે આ જગ્યામાં ભાઈ ક્યાંય તમને મકાન તો ઠીક ઝાડવાય જોવા ના જડે હવે ટાણ ભાઈ અંધારું થઈ ગયું છે એટલે ભેગું ના થાય દેખાય નહીં તમને બાકી ભાઈ આ જમીન છે ને બધી સમતલ જમીન અને ક્યાંય તમને આમાં છે ને રોગા પાવેડા ને ક્યાંક ઝાડવા છે બાકી મકાન તો તમને ભાઈ ક્યાંય જોવા જ ના જડે એટલે છે ને હકીકત ભાઈ આ જે ઘેડ વિસ્તાર છે ને એમાં પાણીનો ભરાવો થાય ને એનું કારણ જે છે કેમ કે સમતલ જમીન છે ને એટલે પાણી છે ને બહુ ભરાઈ જાય બાકી તો ભાઈ આમાં અમે ક્યાંયથી આમ હાઈલા આવીએ અખોદરથી જમીન જોતા આવીએ આવી એકદમ સમતલ જમીન અને હેઠાએ ક્યાંય ભાઈ ઊંચા નીચા નહીં એ છે ને ખાલી આમ પટ્ટી જ હોય વટાણ દેખાતું નથી બાકી તમને દેખાડું અને એ જે ભાઈ જોઉં ને તમે તો તમને એમ થાય આવી જમીન અને એકદમ કાળી જમીન એટલે આવું હે ભાઈ બધું સમતલ જમીન આવું છે ને આપણે હાઈવે ઉપર આપણે બોલો ઘણો હજી પોરબંદર અને 50 અહીંથી 50 કિલોમીટર પોરબંદર અને ત્યાંથી 70 બીજું 75 તમારે કરવો હોય તમે આવી જાવ નાસ્તો કરવા નાસ્તો પાણી કરી લીધો હે અને હવે નીકળી જાય સીધા પોરબંદર બાજુ ખેંચી જ લેવાની થાય છે 3 hours later ગાડી ખેંચી લીધી છેલ્લે હે ને હર્ષદ આવીને પાછી ઊભી રાખી છે જરાક ચા પાણી પી લઈ એટલે થાક ઉતરી જાય અને
બ્લોગને બસ અહીં જ પૂરો કરી દઈએ. મળીએ હાલો પાછા એક નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. ચા પીવી હોય તો હાલો, નકર હોઈ જાવ. હાલો, ગુડ નાઇટ. મળીએ પાછા એક નેક્સ્ટ બ્લોગમાં.